જય અંબે મિત્રો, તો આજના બેઝિક કોર્સમાં આપણે ત્રિકોણમિતિ વિશે ચર્ચા કરશું. ત્રિકોણમિતિ શબ્દ આવે એટલે તમને એવું લાગે કે ભાઈ આ તો જે વિદ્યાર્થીઓ એ ગ્રુપ એટલે કે મેથ્સ સાથે ભણવાના છે એને જ કામનું છે. પણ મિત્રો તમને કહી દઉં કે આ જે ત્રિકોણમિતિ છે એનો ઉપયોગ માત્ર મેથ્સમાં જ નથી થતો. આનો ભરપૂર માત્રામાં ઉપયોગ ફિઝિક્સમાં પણ છે. ત્રિકોણમિતિનો ઉપયોગ ફિઝિક્સની અંદર બહુ જ મોટા પ્રમાણમાં થાય છે. એટલે બાયોલોજીવાળા વિદ્યાર્થીઓને તો ખાસ કે તમારે આખું જ ત્રિકોણમિતિ વ્યવસ્થિત સમજવું પડશે. તમે મિત્રો ધોરણ 10ની અંદર જે ત્રિકોણમિતિ ભણીને આવ્યા છો એ માત્ર બેઝિક હતું. ત્રિકોણમિતિની માત્ર શરૂઆત હતી. ત્રિકોણમિતિ ખરેખર ખૂબ જ એક મોટો ટોપિક છે. હજી એમાં તમારે ઘણી બધી વસ્તુઓ ભણવાની, શીખવાની, સમજવાની બાકી છે. 10મા ધોરણમાં ત્રિકોણમિતિની માત્ર શરૂઆત થઈ હતી, જેનો ઉપયોગ હવે 11-12 સાયન્સમાં, ગણિતમાં અને ફિઝિક્સમાં બંને જગ્યાએ થવાનો છે. તો મેથ્સવાળા વિદ્યાર્થીઓ છે એ તો મેથ્સ સબ્જેક્ટ ભણવાના છે એટલે ત્યારે ત્રિકોણમિતિ વ્યવસ્થિત ભણવાના જ છે. પરંતુ બાયોલોજીવાળા વિદ્યાર્થીઓને આ બધી વસ્તુઓ ક્યાંય શીખવા મળવાની નથી. એટલે ખાસ બાયોલોજીવાળા વિદ્યાર્થીઓ તો ખાસ આ ટોપિક ઉપર ધ્યાન આપવું. તમારો આ ટોપિક જેટલો મજબૂત હશે ને એટલું તમારું ફિઝિક્સ મજબૂત થશે. ઓકે મિત્રો, તો આજનો આપણો ટોપિક જે છે તે ત્રિકોણમિતિ છે. ખૂબ જ મોટો ટોપિક અને ખૂબ ખૂબ ઉપયોગી ટોપિક. ત્રિકોણમિતિને મિત્રો ઇંગ્લિશમાં શું કહેવાય? તમે ધોરણ 10માં ભણીને આવ્યા છો, તમને ખ્યાલ હશે. ટ્રિગોનોમેટ્રી. ત્રિકોણમિતિને ઇંગ્લિશમાં ટ્રિગોનોમેટ્રી કહેવાય. આમાં ખરેખર 3 અલગ અલગ શબ્દો છે: ટ્રાય, ગોનો અને મેટ્રી. ટ્રાય એટલે તમને બધાને ખબર છે, ટ્રાય એટલે 3, ગોનો એટલે બાજુ. આ બધા એક જર્મન શબ્દો છે મિત્રો. અને મેટ્રી એ એક જર્મન શબ્દ મેટ્રો પરથી આવેલો છે, અને જેનું ગુજરાતી આપણે કરીએ તો તેનું ગુજરાતી થાય છે માપન. ત્રિકોણમિતિને ઇંગ્લિશમાં કહેવાય છે ટ્રિગોનોમેટ્રી, જેના 3 અલગ અલગ ભાગ છે: ટ્રાય, ગોનો અને મેટ્રી. જર્મન શબ્દો છે. ટ્રાય એટલે 3, ગોનો એટલે બાજુ અને મેટ્રી એટલે માપન. 3 બાજુ કોને હોય મિત્રો? તમને બધાને ખ્યાલ હશે, ત્રિકોણને. તો આ થઈ ગયો ત્રિકોણ અને આ થઈ ગયું એનું માપન. માપન એટલે માપ. ત્રિકોણનું માપ, ત્રિકોણમિતિ. મિતિ એટલે પણ માપ. ખ્યાલ આવે છે મિત્રો? ઓકે, ચલો આ ટોપિકની જ્યારે આપણે શરૂઆત કરતા હોય ત્યારે આમાં આપણે જોયું 3 બાજુ. 3 બાજુથી શું બને? એક ત્રિકોણ. એટલે આખો જ ટોપિક જેના પર આધારિત છે એક ત્રિકોણ છે, અને ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે મિત્રો. કયો ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ. ચલો, કાટકોણ ત્રિકોણમાં તમને બધાને ખબર છે આ કયો ખૂણો છે ભાઈ? તો કે કાટખૂણો 90 ડિગ્રીનો. ચાલો, માનો કે હું થીટા અહીંયા લઉં. આપણે 10મા ધોરણમાં જનરલી થીટા અહીંયા લેતા, અહીંયા પણ લઈ શકો છો તમે. માનો કે અહીંયા હું થીટા કોઈ એક ખૂણો લઉં, તો તમને ખ્યાલ છે હું અત્યારે તમને ધોરણ 10માં તમે જે કાંઈ પણ ત્રિકોણમિતિમાં ભણ્યા હતા એ એક વખત યાદ કરાવું છું. એક વખત એ યાદ થઈ જાય, તાજું થઈ જાય, પછી આપણે ત્રિકોણમિતિની બધી નવી બાબતો ભણવાની છે. પણ એક વખત યાદ કરી લઈએ એટલે ત્યાંથી આગળ જવામાં મજા આવે. ચાલો, આ ખૂણો થીટા માપનો માનો કે આપણે લઈ લઈએ. તો આ થીટાની આ બાજુ થઈ ગઈ સામેની બાજુ, એટલે આને તમે કહેતા સામેની બાજુ, ટૂંકમાં લખતા સાબા, સામેની બાજુ. થીટા ખૂણાની આ થઈ ગઈ પાસેની બાજુ, એટલે પાબા, અને આને તમે કહેતા હતા કર્ણ. માનો કે આના નામ પણ આપણે આપી દઈએ A, B અને C. તો મિત્રો ત્રિકોણમિતિમાં ટોટલ વિધેયો કેટલા છે? તો તમે બધા કહેશો 6. બરાબર છે, 6 વિધેયો છે. ખરેખર અભ્યાસ તો 2 જ વિધેયનો કરવાનો આવે છે, સાઇન થીટા અને કોસ થીટા. બાકીના બધા વિધેયો તો તમે આ સાઇન થીટા અને કોસ થીટા પરથી બનાવતા શીખ્યા છો. તેમનો આંતરિક રિલેશન, આંતરિક સંબંધ પણ તમે જાણતા જશો. પણ આપણે એક વખત બધું તાજું કરી લઈએ.
ચાલો ત્રિકોણ પરથી આપણે 6 ત્રિકોણમિતિ વિધેયોના સૂત્રો જોઈ લઈએ. પહેલું જ છે સાઇન થીટા. તો સાઇનનું સૂત્ર તમને બધાને ખબર હશે. સાઇનનું સૂત્ર આવે છે સામેની બાજુ છેદમાં કર્ણ. એટલે તમે અહીંયા બોલતા કે ભાઈ સામેની બાજુ છેદમાં કર્ણ. મને ખ્યાલ છે મિત્રો કે આ બધું તમે ધોરણ 10માં ભણીને આવ્યા છો, બધાને યાદ જ છે, પણ એક વખત આપણે રિવાઇઝ કરી લઈએ. ચાલો બીજું છે, ખરેખર આ વિધેય કોસ થીટા એવું આપણે બોલીએ છીએ. એનું પૂરું નામ ખરેખર છે કોસાઇન. શું નામ છે? કોસાઇન. આવું નામ છે એનું ખરેખર, પણ ટૂંકમાં એને કોસ કહેવાય છે. ટૂંકમાં શું કહેવાય છે? કોસ. તો કોસ થીટા. બોલો કોસ થીટાનું સૂત્ર તમને ખ્યાલ હશે. કોસ થીટાનું સૂત્ર શું બનતું હતું? યસ, પાસેની બાજુ છેદમાં કર્ણ. ચાલો રેડી. હવે તમને બધાને ખ્યાલ હશે કે આ બે સૂત્રો જો તમને યાદ હોય તો આના પરથી બાકીના બધા જ તમે બનાવી શકો છો. પહેલું જ આપણે બનાવી દઈએ ટેન થીટા. ટેન થીટા એટલે તમને બધાને ખબર છે, ટેન થીટા એટલે થાય છે સાઇન થીટાના છેદમાં કોસ થીટા. એટલે કે આના છેદમાં આ પદ, તો કર્ણ કર્ણ કેન્સલ થઈ જાય એટલે આવશે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. રેડી મિત્રો? ચાલો હવે ત્રણે વિધેયોના વ્યસ્ત વિધેયો. સાઇન વિધેયનું વ્યસ્ત વિધેય બધાને યાદ હશે. સાઇન થીટાનું વ્યસ્ત શું થાય? તો કે કોસેક થીટા. તો કોસેક થીટાનું સૂત્ર શું બનશે? તો કે કર્ણના છેદમાં સામેની બાજુ. ચાલો કોસ થીટાનું વ્યસ્ત. બોલો કોસ થીટાનું વ્યસ્ત શું થાય છે? તો કે સેક થીટા. સેક થીટાનું સૂત્ર શું બને છે? તો કે એનું વ્યસ્ત એટલે કે કર્ણના છેદમાં પાસેની બાજુ. ચાલો ટેન થીટા. ટેન થીટાનું વ્યસ્ત વિધેય કયું છે? તો કે કોટ થીટા. કોટ થીટાનું સૂત્ર શું બનશે? તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. મિત્રો આ બધી બાબતો એકદમ સામાન્ય છે, આ બધું જ તમને યાદ પણ છે. ચાલો ઓકે, આ થઈ ગયું ત્રિકોણ પરથી 6 ત્રિકોણમિતિ વિધેયના સૂત્રો. હવે સાઇનને ટેન સાથે શું સંબંધ છે, સાઇનને કોસેક સાથે શું સંબંધ છે, સાઇનને કોટ સાથે શું સંબંધ છે, એ બધી આપણે ચર્ચાઓ કરીએ. ટૂંકમાં કોઈ પણ એક વિધેય છે એ વિધેયને બાકીના કયા વિધેય સાથે શું સંબંધ છે, આ બધા 6 વિધેયનો આંતરિક સંબંધો શું છે, બધા જ આંતરિક સંબંધોની આપણે ચર્ચા કરીએ મિત્રો. તો પહેલું જ તમને ખબર છે કે સાઇન થીટાનું વ્યસ્ત થાય છે કોસેક થીટા. એટલે તમે બધા આવું બોલો છો કે ભાઈ સાઇન થીટા બરાબર 1/, કોસેક થીટા. આ બરાબર છે. આનાથી ઉલટું પણ સાચું છે કે ભાઈ કોસેક થીટા બરાબર 1/, સાઇન થીટા. રેડી મિત્રો? ચાલો આવી જ રીતે બીજું કંઈક વિચારીએ તો કોસ થીટા. બોલો ભાઈ કોસ થીટાનો સંબંધ પહેલો કોની સાથે છે? તો કે સેક થીટા સાથે. કોસ અને સેક એકબીજાના વ્યસ્ત વિધેયો છે. તો કોસ થીટા બરાબર થશે 1/, સેક થીટા. અને સેક થીટા બરાબર શું થશે? તો કે 1/, કોસ થીટા. બોલો રેડી મિત્રો? આ ચાલો ત્યાર પછી હવે વાત કરીએ ટેન અને કોટની. ચાલો જે ટેન થીટા છે એનો સંબંધ કોની સાથે છે? તો કે કોટ થીટા સાથે. મિત્રો જોજો વ્યસ્ત વાળું, સાઇન થીટાનો વ્યસ્ત કોસેક થીટા, તો કોસેક થીટાનો વ્યસ્ત સાઇન થીટા. કોસ થીટાનો વ્યસ્ત સેક થીટા, તો સેક થીટાનો વ્યસ્ત કોસ થીટા. એવી રીતે ટેનનો રિલેશન કોની સાથે છે? કોટ સાથે. ટેન થીટા બરાબર શું લખાય છે? તો કે 1/, કોટ થીટા. તો આના પરથી કોટ થીટા બરાબર શું લખાય છે? તો કે 1/, ટેન થીટા. છે એકદમ સરળ મિત્રો. હજી તમને ખ્યાલ હશે બધાને કે ટેન થીટાના હજી ઘણા બધા સૂત્રો બનાવી શકાય છે. ટેન થીટા બરાબર હજી કંઈક લખી શકાય છે. બોલો ટેન થીટા બરાબર શું લખાય? ટેનને હજુ કોની સાથે સંબંધ છે? તો કે ટેન થીટા બરાબર શું લખાય છે? સાઇન થીટાના છેદમાં કોસ થીટા. સાઇન થીટાના છેદમાં કોસ થીટા. બરાબર છે મિત્રો? તો આ જ રીતે કોટ થીટા બરાબર શું લખાય? તો હમણાં જ આપણે વાત થઈ કે ટેન અને કોટ તો એકબીજાના વ્યસ્ત છે. તો જો ટેન થીટા બરાબર સાઇન થીટાના છેદમાં કોસ થીટા હોય તો કોટ થીટા બરાબર શું હોય? તો કે કોસ થીટાના છેદમાં સાઇન થીટા. મિત્રો આ 6 ત્રિકોણમિતિ વિધેયના એકબીજા સાથેના આ આંતરિક સંબંધો છે. એકબીજા સાથે કોણ કોની સાથે કયા સંબંધથી જોડાયેલું છે
તે આના પરથી તમે સરળતાથી સમજી શકો છો. ક્લિયર મિત્રો? તો આ થઈ ગયા ત્રિકોણ પરથી 6 ત્રિકોણમિતિ વિધેયના સૂત્રો. આ થઈ ગયા 6 ત્રિકોણમિતિ વિધેયના આંતરિક સંબંધો. ત્યાર પછી ધોરણ 10ની અંદર જ તમે અભ્યાસ કરેલી એવી હજી એક બાબત છે જેને તમે કહેતા નિત્ય સમ. ત્રણ નિત્ય સમો આવતા મિત્રો, 3. આમ તો તમને બધાને યાદ હશે, પણ આ નિત્ય સમો ક્યાંથી ને કઈ રીતે બને છે એ પણ આપણે સમજીએ. એકદમ નાની એવી બાબત છે અને એકદમ સરળ બાબત છે, એટલે આપણે એની ચર્ચા કરીએ. ઘણા વિદ્યાર્થીઓને માત્ર સૂત્ર જ યાદ હોય છે કે ભાઈ આવું નિત્ય સમ આવે, ક્યાંથી ને કઈ રીતે બને છે એ ખ્યાલ હોતો નથી. તો આપણે આજે એની ચર્ચા કરીએ કે એ ક્યાંથી બને છે, કઈ રીતે બને છે, તો એની વાત કરો. અહીંયા ધ્યાન આપો બધા. ચાલો, અહીંયા આ જે કાટકોણ ત્રિકોણ છે એમાં અહીંયા એ નામ આપ્યું છે, અહીંયા બી નામ આપ્યું છે, અહીંયા સી નામ આપ્યું છે, ખૂણો બી કાટખૂણો છે. તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે તમે ભણેલા છો. આ ત્રિકોણ માટે પાયથાગોરસ પ્રમેય મારે વાપરવો હોય તો બોલો, પાયથાગોરસ પ્રમેય પ્રમાણે તમે શું લખી શકો? તો કે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ લખી શકો, અથવા સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ એમ પણ લખી શકો. માનો કે એવું લખીએ કે ભાઈ પાયથાગોરસ પ્રમેય પ્રમાણે સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. બોલો મિત્રો, આ તો તમે બધા જાણો છો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે. હવે આમાં 3 નિત્યસમ બનાવવા માટે બહુ એક સરળ વસ્તુ છે. માનો કે કોઈ એક નિત્યસમ તમારે બનાવવું છે તો એક નિત્યસમ આપણે બનાવીએ. આમાં ટોટલ 3 વસ્તુઓ છે. સામેની બાજુ છે, પાસેની બાજુ છે અને કર્ણ છે. તો દરેકે દરેક પદને કોઈ પણ એક પદ વડે ભાગો, એટલે કે 3 પદ છે. માનો કે આ 3 પદને હું કર્ણના વર્ગ વડે ભાગી નાખું. કોના વડે ભાગી નાખું? કર્ણના વર્ગ વડે. અથવા એમ પણ કહી શકો કે આ કર્ણનો વર્ગ અહીંયા છે અને આ બાજુ લઈ લો એટલે ભાગાકારમાં આવે. ભાગાકારમાં આવે એટલે આની સાથે ભાગાકારમાં આવે અને આની સાથે ભાગાકારમાં આવે એમ પણ બોલી શકો. અથવા આમ પણ હું કહી શકું કે બરાબરની બંને બાજુએ કર્ણના વર્ગ વડે ભાગતા. ચલો, તો આને હું કર્ણના વર્ગ વડે ભાગું તો આમ લખાય, સામેની બાજુ છેદમાં કર્ણ અને આખાનો વર્ગ. વર્ગ જે છે મેં અહીંયારો લખ્યો છે. સામેની બાજુનો વર્ગ તો હતો, છેદમાં કર્ણનો વર્ગ આવ્યો. ચાલો, એવી જ રીતે અહીંયા આને હું કર્ણના વર્ગ વડે ભાગું તો આવું બનશે, પાસેની બાજુ છેદમાં કર્ણનો વર્ગ. અહીંયા કર્ણનો વર્ગ હતો, છેદમાં કર્ણનો વર્ગ આવશે. રેડી મિત્રો? ચાલો, તો સામેની બાજુ છેદમાં કર્ણ. બોલો, સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ છેદમાં કર્ણ એટલે કયું વિધેય છે? તો કે સાઇન થીટા. તો તમે અહીંયા લખો સાઇન થીટા આખાનો વર્ગ વત્તા પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કોસ થીટા વિધેય હતું. તો કોસ થીટા વર્ગ એમને કર્ણ કર્ણ કેન્સલ, 1 નો વર્ગ થશે 1. જો મિત્રો, પહેલું નિત્યસમ બન્યું. પહેલું નિત્યસમ તમે ખરેખર બોલતા હતા. શું બોલતા હતા? યાદ કરો. તમે બોલતા હતા સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તમે પહેલું નિત્યસમ આ રીતે બોલતા હતા. યાદ છે? હવે એક તમને સ્પષ્ટતા કરું કે સાઇન થીટા હોય ત્યારે તમે આખાનો વર્ગ કરો તોય ચાલે, અને ઈ વર્ગ તમે કદાચ સરળતા ખાતર અહીંયા કરો ને તોય ચાલે. બરાબર? તો સરળતા ખાતર આ જે વર્ગ જે છે એને અહીંયા લખી શકીએ છીએ આપણે દરેક ત્રિકોણમિતિ વિધેયમાં. અને ગમે તેટલી ઘાત હોય અને સરળતા ખાતર તમે અહીંયા લખી શકો છો. એટલે આ બની ગયું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. આ પહેલું નિત્યસમ બની ગયું મિત્રો. પણ આ નિત્યસમ પરથી હજુ બીજા 2 વસ્તુ તમે લખી શકો અલગ અલગ. કઈ 2 વસ્તુઓ? તો એ હું તમને અહીંયા દર્શાવું છું. તમે એવું કરી શકો, આમાં સાઇન સ્ક્વેર થીટાને કરતા બનાવો. ચાલો,
આ સાઇન સ્ક્વેર થીટાને મેં કરતા બનાવ્યો. બોલો સાઇન સ્ક્વેર થીટા બરાબર શું થશે? તો કે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટા સામે જશે એટલે ઋણ થઈ જશે. ક્લિયર મિત્રો? તો આવું પણ તમને યાદ હોવું જોઈએ કે ભાઈ સાઇન સ્ક્વેર થીટા એટલે શું? તો કે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. એવી જ રીતે હું કોસ સ્ક્વેર થીટાને કરતા બનાવું, એને અહીંયા જ રહેવા દઉં, સાઇન સ્ક્વેર થીટાને સામે મોકલું તો શું બનશે વિચારો. કોસ સ્ક્વેર થીટા અહીંયા જેમ છે તેમ, 1 સામેની બાજુ જેમ છે તેમ, સાઇન સ્ક્વેર થીટા સામેની બાજુ જશે એટલે માઇનસ થઈ જશે, એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ક્લિયર મિત્રો? તો એક નિત્ય સમ આપણે અત્યારે શીખ્યા કે ભાઈ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. પણ એ નિત્ય સમ પરથી બીજી બે વાત તમે યાદ રાખી શકો કે ભાઈ સાઇન સ્ક્વેર થીટા બરાબર શું થાય? તો કે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, અને કોસ સ્ક્વેર થીટા બરાબર શું થાય? તો કે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. એટલે ત્રણ વસ્તુઓ હવે તમને યાદ હોવી જોઈએ. ચાલો આનાથી આપણે આગળ વધીએ મિત્રો. ચાલો એ થઈ ગયું નિત્યસમ 1. એક નિત્યસમ આપણે તાર્યું. તમને ખ્યાલ છે કે ધોરણ 10માં તમે આવા 3 નિત્યસમો ભણતા. તો હવે બાકીના 2 નિત્યસમો આપણે તારવીએ. ચલો આપણે જે રીતે પહેલું તારવું ને એ જ રીતે બીજું અને ત્રીજું તારવી શકાય કે ભાઈ પાયથાગોરસ પ્રમેય પ્રમાણે તમે લખ્યું હતું કે ભાઈ સામેની બાજુનો વર્ગ વત્તા પાસેની બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. આવું તમે લખ્યું. પહેલી વખતે આપણે જોયું કે તમે બધાને ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ તમે કર્ણના વર્ગ વડે ભાગ્યા હતા. હવે આપણે એવું કરીએ કે બધાને સામેની બાજુના વર્ગ વડે ભાગીએ. કોના વર્ગ વડે ભાગીએ? સામેની બાજુના વર્ગ વડે. તો હું લખું છું કે બરાબરની બંને બાજુએ સામેની બાજુના વર્ગ વડે ભાગતા. ચાલો તો શું બનશે વિચારો. અહીંયા સામેની બાજુ હતી એને તમે સામેની બાજુના વર્ગ વડે ભાગો. ઉપર પણ વર્ગ હતો, નીચે પણ વર્ગ હતો, એટલે વર્ગ અહીંયા લખી શકાય. અહીંયા પાસેની બાજુ હતી જેને તમે સામેની બાજુના વર્ગ વડે ભાગો છો. અહીંયા કર્ણ હતો એને તમે સામેની બાજુના વર્ગ વડે ભાગો છો. ક્લિયર મિત્રો? ચાલો આ તો થઈ ગયા 1. વિચારો તો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ એટલે કયું વિધેય હતું? યાદ કરો. ચાલો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ કયું વિધેય હતું? કોટ વિધેય હતું. કેમ કે tan વિધેયમાં શું આવતું? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો કોટ વિધેયમાં શું આવે? પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. એટલે આ થઈ ગયું કોટ વિધેય. તો કોટ થીટાનો વર્ગ. કર્ણના છેદમાં સામેની બાજુ એટલે શું આવે? યાદ કરો મિત્રો. કર્ણના છેદમાં સામેની બાજુ, સામેની બાજુના છેદમાં કર્ણ હતું તો પહેલું જ વિધેય હતું સાઇન થીટા. તો એનો વ્યસ્ત થયો. સાઇન થીટાનું વ્યસ્ત શું થાય? તો કે કોસેક થીટા. એટલે આ થઈ ગયું કોસેક થીટા. બોલો રેડી મિત્રો? જોઈ લો આ બીજું નિત્યસમની તારવણી થઈ ગઈ. હા, હવે તમે આમાં આવું કરી શકો કે ભાઈ 1 છે એ અહીંયા જ છે એઝ ઇટ ઇઝ. સામેની બાજુ વર્ગ જે છે વર્ગ એ મેં તમને કીધું તેમ સરળતા ખાતર વર્ગ અહીંયા ના લખવું હોય તો તમે અહીંયા લખી શકો. એટલે કોસેક સ્ક્વેર થીટા. આ પદ સામે જશે એટલે ઋણ થઈ જશે. વર્ગ અહીંયા લખીએ તો કોટ સ્ક્વેર થીટા. આ થઈ ગયું મિત્રો નિત્યસમ નંબર 2. જનરલી આ યાદ રાખતા હોય તમે. આ ફોર્મ પણ યાદ રાખી શકો, આ પણ યાદ રાખી શકો, પણ મોટા ભાગે આ વસ્તુ બધા યાદ રાખતા હોય છે સરળતા ખાતર, કારણ કે સામેની બાજુ 1 છે એટલા માટે. તો બીજું નિત્યસમની તારવણી થઈ ગઈ મિત્રો. બોલો બીજું નિત્યસમ શું બન્યું? તો કે કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા બરાબર 1. આ નિત્યસમ 2 બની ગઈ. રેડી મિત્રો? આના પરથી હજી તમે બીજી 2 વસ્તુઓ બનાવી શકો. એક તો ઉપર બનેલી જ છે કે ભાઈ કોસેક સ્ક્વેર થીટા બરાબર લખવું હોય, અહીંયા જ હું લખું છું ફરીથી. આના પરથી બીજી કઈ 2 બાબતો લખી શકાય? તો કે કોઈ એકને પહેલાં કરતા બનાવીએ. માનો કે કોટ સ્ક્વેર થીટાને કરતા બનાવું. કોટ સ્ક્વેર થીટાને હું આ બાજુ લઈ લઉં, ત્યાં ઋણ છે, આ બાજુ આવે તો ધન થઈ જશે. એટલે કોટ સ્ક્વેર થીટા બરાબર આ કોસેક સ્ક્વેર થીટા અહીંયા જેમ છે તેમ, આ 1 અહીંયા ધન છે, સામેની બાજુ જશે તો ઋણ,
એટલે કોટ સ્ક્વેર થીટા બરાબર જ્યારે તમારે કંઈક લખવું હોય તો તમે શું લખી શકો તો કે કોસેક સ્ક્વેર થીટા -1. ચાલો આ જ રીતે મિત્રો હવે તમે કોઈક બીજાને કરતા બનાવો. અત્યારે તમે કોટ સ્ક્વેરને કરતા બનાવ્યા હતા, હવે તમે કોસેક સ્ક્વેરને કરતા બનાવો તો અહીંયા બનાવેલા જ છે. જો કોસેક સ્ક્વેરને કરતા બનાવેલા જ છે. બોલો તો કોસેક સ્ક્વેર થીટા બરાબર શું થશે તો કે કોસેક સ્ક્વેર થીટા બરાબર થશે 1 + કોટ સ્ક્વેર થીટા. તો મિત્રો આ થઈ ગયું નિત્યસમ નંબર 2. એમાંથી તમારે આ યાદ રાખવાનું છે, પછી તમે મગજ વાપરીને આ બંને તુરંત બનાવી શકો છો. તો મૂળભૂત નિત્યસમ શું છે બોલો તો કે શું નિત્યસમ છે તો કે કોસેક સ્ક્વેર થીટા - કોટ સ્ક્વેર થીટા બરાબર 1. કોસેક સ્ક્વેર થીટાને કરતા બનાવો તો એના બરાબર થશે 1 + કોટ સ્ક્વેર થીટા, અને કોટ સ્ક્વેર થીટાને તમે કરતા બનાવશો તો એના બરાબર બનશે કોસેક સ્ક્વેર થીટા -1. મિત્રો આ થઈ ગયું નિત્યસમ નંબર 2. આ જ રીતે હવે નિત્યસમ નંબર 3ની આપણે તારવણી કરીએ. ચાલો જો તો આ લાઈન અહીંયા બેઠે બેઠી આવશે કે ભાઈ પાયથાગોરસ પ્રમેય પ્રમાણે. પાયથાગોરસ પ્રમેય પ્રમાણે શું લખી શકાય તો કે સામેની બાજુનો વર્ગ છેદમાં પાસેની બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. ચાલો અહીંયા આપણે બંને બાજુ શેના વડે ભાગ્યા હતા તો કે સામેની બાજુના વર્ગ વડે. પહેલું સૂત્ર આપણે તારવ્યું ત્યારે બધાને આપણે કર્ણના વર્ગ વડે ભાગ્યા હતા. બીજું સૂત્ર જ્યારે આપણે તારવ્યું ત્યારે સામેની બાજુના વર્ગ વડે ભાગ્યા હતા. તો હવે તમને આઈડિયા આવી ગયો છે શેના વડે ભાગવાનું થશે તો કે પાસેની બાજુના વર્ગ વડે. ચાલો તો કે બંને બાજુ પાસેની બાજુના વર્ગ વડે ભાગતા. ચાલો ભાગો તો શું થાય છે તો અહીંયા સામેની બાજુ તો હતી એને તમે પાસેની બાજુ વડે ભાગો છો. વર્ગ જે હતો એ સહિયારો છે. અહીંયા પાસેની બાજુનો વર્ગ હતો એને તમે પાસેની બાજુના વર્ગ વડે ભાગો છો, અને સામેની બાજુ કર્ણ હતો એને તમે પાસેની બાજુના વર્ગ વડે ભાગો છો. બોલો ક્લિયર મિત્રો? ચલો યાદ કરો, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કયું વિધેય? યસ, tan થીટા. તો અહીંયા બની ગયું છે tan થીટા આખાનો વર્ગ જેમ છે તે, વત્તા અહીંયા પાસેની બાજુ છેદમાં પાસેની બાજુ 1 અને 1નો વર્ગ બનશે 1. અહીંયા કર્ણના છેદમાં પાસેની બાજુ, મિત્રો કર્ણના છેદમાં પાસેની બાજુ કયું વિધેય યાદ કરો તો પેલા ઉલટું વિચારો. પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે cos થીટા હતા, તો આ તો એનું વ્યસ્ત છે, તો cos થીટાનું વ્યસ્ત કોણ છે? sec થીટા. એટલે અહીંયા આવશે વિધેય sec થીટા. તો sec થીટાનો વર્ગ. હવે હમણાં આપણે વાત થઈ તે રીતે તમે સરળતા ખાતર આને આવું લખી શકો કે ભાઈ tan સ્ક્વેર થીટા +1 = sec સ્ક્વેર થીટા. રેડી મિત્રો? તો આ થઈ ગયું નિત્યસમ નંબર 3. પણ જનરલી લોકો આને બીજી રીતે લખે છે. કઈ રીતે તમને કહો. 1 ને તમે કરતા બનાવી દો. હંમેશા 3 નિત્યસમ આ જ રીતે યાદ રાખવાના. એક અલગ હોવો જોઈએ, એક જે છે એ કોઈ એક બાજુ હોવો જોઈએ, વિધેયો છે એ બીજી બાજુ હોવા જોઈએ. તો 1 = ચાલો શું બનશે તો કે sec સ્ક્વેર થીટા. tan સ્ક્વેર થીટા સામેની બાજુ જશે એટલે ઋણ થશે. બસ આ નિત્યસમ લોકો યાદ રાખે છે. આના પરથી તમે બનાવી શકો છો. ચાલો માનો કે પેલા sec સ્ક્વેર થીટાને કરતા બનાવવો છે તો એ તો અહીંયા બનેલો જ છે. માનો કે tan સ્ક્વેર થીટાને કરતા બનાવવો છે તો tan સ્ક્વેર થીટા અહીંયા ઋણ છે અને આ બાજુ લઈ લો એટલે એ ધન થઈ જશે, એટલે અહીંયા બની જશે tan સ્ક્વેર થીટા. બોલો tan સ્ક્વેર થીટા બરાબર શું બનશે તો કે સામેની બાજુ sec સ્ક્વેર થીટા તો હતા જ, 1 સામેની બાજુ જશે એટલે 1 થઈ જશે ત્યાં માઇનસ. એટલે આ સૂત્ર આના પરથી તમે ત્રીજું તારવી શકો. રેડી મિત્રો? તો ત્રીજું નિત્યસમ શું થયું? યાદ શું રાખવાનું? એક જ વસ્તુ યાદ રાખવાની છે કે sec સ્ક્વેર થીટા - tan સ્ક્વેર થીટા = 1. બાકીના જે બે નિત્યસમો છે એ તમારે ડાયરેક્ટ મેન્ટલી મગજનો યુઝ કરીને બનાવવાના છે કે ભાઈ sec સ્ક્વેર થીટા બરાબર લખવું હોય તો શું લખી શકાય તો કે sec સ્ક્વેર થીટા બરાબર શું લખી શકાય? 1 + tan સ્ક્વેર થીટા. અને tan સ્ક્વેર થીટાને કરતા બનાવવું હોય તો tan સ્ક્વેર થીટા બરાબર શું લખી શકાય તો કે sec સ્ક્વેર થીટા -1. તો મિત્રો 3 નિત્યસમોની આજે આપણે તારવણી કરી. 3 તમને યાદ રહેવા જોઈએ. તો પહેલું નિત્યસમ બોલીએ તો પહેલું નિત્યસમ છે sin સ્ક્વેર થીટા + cos સ્ક્વેર થીટા = 1. રેડી?
એમાંથી સાઇન સ્ક્વેર થીટાને તમે કરતા બનાવો તો એના બરાબર બની જશે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. કોસ સ્ક્વેર થીટાને કરતા બનાવો તો એના બરાબર બની જશે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. બીજું નિત્યસમ બોલો. ચાલો બીજું નિત્યસમમાં યાદ શું રાખવાનું છે તો કે કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. કોસેક સ્ક્વેર થીટાને તમે કરતા બનાવો, કોસેક સ્ક્વેર થીટાને તમે કરતા બનાવો તો કોસેક સ્ક્વેર થીટા બરાબર શું લખાય 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા, અને કોટ સ્ક્વેર થીટાને તમે કરતા બનાવો તો એના બરાબર શું લખાય કોસેક સ્ક્વેર થીટા માઇનસ 1. ચાલો એવી રીતે મિત્રો ત્રીજું નિત્યસમ શું છે, યાદ શું રાખવાનું છે, સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. સેક સ્ક્વેર થીટાને કરતા બનાવવો હોય તો એના બરાબર બનશે 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, અને ટેન સ્ક્વેર થીટાને તમારે કરતા બનાવવું હોય તો એના બરાબર શું બનશે સેક સ્ક્વેર થીટા માઇનસ 1. મિત્રો આ ત્રણ નિત્યસમ ખૂબ જ ઉપયોગી છે. મેથ્સ અને ફિઝિક્સ બંનેમાં આનો ભરપૂર માત્રામાં ઉપયોગ આવવાનો છે. ત્રણ નિત્યસમ તમને ગમે ત્યારે પૂછવામાં આવે યાદ જ હોવા જોઈએ. આ બધી વસ્તુઓ આજના દિવસમાં આપણે જે ભણ્યા છીએ આજના લેક્ચરમાં તે બધી બેઝિક વસ્તુઓ છે, ત્રિકોણમિતિની બેઝિક બાબતો છે જે ઓલરેડી તમે ધોરણ 10માં ભણીને આવ્યા છો. મિત્રો તમને કહી દઉં, જો ત્રિકોણમિતિની આટલી વસ્તુઓ તમને યાદ નહીં હોય તો તમે સાયન્સની અંદર ક્યારેય સફળ નહીં થાવ. મેથ્સ અને ફિઝિક્સ બંનેની અંદર આનો ભરપૂર માત્રામાં ઉપયોગ થશે. જો હજુ તમને ત્રિકોણમિતિ ન આવડતું હોય તો આજનો લેક્ચર 2 થી 3 વખત જોજો અને દરેક વસ્તુઓને વ્યવસ્થિત પ્રિપેર કરજો, તો જ આની પછીના લેક્ચરનું તમને દરેક બાબત સમજાશે. કેમ કે આની પછીના લેક્ચરમાં હવે કેટલીક એવી બાબતો શરૂ થઈ જશે જે તમારા માટે એકદમ નવી હશે, અને ત્રિકોણમિતિમાં શીખવાની વસ્તુઓ બહુ જ વધારે છે. ઘણી બધી બાબતો તમારે આની અંદર શીખવાની બાકી છે. એ બધી સમજવી હોય તો એના માટે આ પાયો છે, અને પાયો તમારો મજબૂત હોવો જરૂરી છે.